મારી ગાડી, આ ગાડીની હાલત તો તમે જો જોઈ લો કેવી થઈ ગઈ. હા, તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો કેમ કે આપણા બ્લોગ જોતા એટલે બધા મજામાં જ હોય. પણ તો ફરીથી સ્વાગત છે કે આપણા નવા વિડીયોમાં. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો કે આજે અમારા જીનુબેનનો પણ બર્થડે છે અને અત્યારે બપોરનું ટાણું છે, એટલે બપોર અત્યારે 1:30 જેવું વાગી ગયું છે ને અમે અત્યારે ગાડી સર્વિસ કરવાનો પ્લાન કરીએ છીએ. હું જીનુબેન, હા જીનુબેન, ગાડી સર્વિસ કરવી ને એટલે આજે હમણાં ગાડી સર્વિસ કરવાના છે. ઓલો પંપ લઈ લઉં, હમણાં પંપમાં થોડુંક હમણાં ફિટિંગ ને બધું કરાવીને પછી આપણે ગાડી સર્વિસ કરીએ. તો પેલા જોઈએ આપણે ગાડી કઈ રીતે સર્વિસ થાય. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને બીજું કે અમારા જીનુબેનનો આજ બર્થડે પણ છે, બરાબર? એટલે આજે જોઈએ આપણે સાંજે સેલિબ્રેશન કરીએ કે ના કરીએ. તો મિત્રો જીનુબેન અત્યારે પાણી ધોરા થઈ જાય. એમાં મમ્મી રાડ્યું નાખે, ગોરામાંથી પાણી રહેવા દેતી નથી. નલ ખોલીને ગ્લાસ ભર્યા ભાઈ થઈને જો અહીંયા ઢોરે, જો અહીંયા ઢોરા રાખે. એ તું પાણી શું બગાડેશ? કેમાં નાખું? એમાં નાખીને શું થાય? શું ઓલું થાય? એટલે આજે તારો બર્થડે છે, બધાને કહી દે હેપી બર્થડે. એ જીનો હેપી બર્થડે કે ભાઈ યુટ્યુબ ફેમિલી, આજે મારો બર્થડે છે. તો આજે અમે હમણાં ગાડી સર્વિસ કરવાના છે. કે ગાડી તારી સર્વિસ થાય? તારી સર્વિસ કરવી કે ગાડીની સર્વિસ કરવી? તારી નથી કરવી? કેમ? તું એ પાણી ભરીને શું કરવાની છે? માય ખી જાય છે પાણી બગાડવાનું. હાલો ઓલું ઇન્જેક્શન લઈ આવો, ઇન્જેક્શન. એ તો મિત્રો આજે મારો બર્થડે છે. કેમ આમ સામું જોઈને પાણી મૂકી દે ઘડી, આમ સામું જોઈને કે મિત્રો મારો બર્થડે છે આજ. આજ મારો બર્થડે છે. હું 3 વર્ષની થઈ ગયા. હું 3 વર્ષની થઈ ગયા. એનું ધ્યાન જ નથી, એનું રમવામાં ધ્યાન છે મિત્રો. તો મિત્રો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ગાડીનો હવે પંપ ને બધું કાઢી લે એટલે ગાડી સર્વિસ કરી નાખી. તો મિત્રો જો એ પાછો જો ગોરા પૈકી હાલે ગોરો બંધ કરી, તો મિત્રો જો આ ગોરો હવે અમારે આમ ફેરવવો પડશે, નકર આખો ગોરો ખાલી. મિત્રો આ ગાડી ધોવા માટેનો પંપ છે, આ બંધ છે અને આ પંપ છે. પંપ આનાથી આપણે ગાડી સર્વિસ કરવાના છીએ. મને જોજો આનું પ્રેશર કાંઈ ઘટે નહીં. આપણે સર્વિસ કરીને બધું ઘરનું ઉપાડી દીધું. કઈ મૂકી જાય એ નથી જતો. હેપી બર્થડે જઈ ગયા. ચાલો મિત્રો, તો આપણે તૈયારી કરતી તો હું આ બધું ફિટિંગ કરી લઉં. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો જો આ બધું સામાન આવી ગયો છે, હવે ફિટિંગ કરવાની છે. હવે ફિટિંગ થઈ જાય એટલે હમણાં ગાડી લગાડીને હમણાં સર્વિસ ચાલુ કરી દઈએ. તો મિત્રો ફાઇનલી અમે લોકોએ મોટર કમ્પ્લીટ કરી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે મોટર અમે ફિટ કરી છે. આ રીતે પાણીમાં ટાંકીમાં પાઇપ નાખી દીધો ને અને એક આ ગન અહીંયા રાખી છે. અહીંયા આનાથી પ્રેશર આવશે. જો હમણાં જોયું એટલે જોયું ને મિત્રો કેમ છે. હવે આપણે કરશું ગાડીની સર્વિસ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મારી ગાડી, આ ગાડીની હાલત તો તમે જો જોઈ લો
કેવી થઈ ગઈ હા છે ને. હમણાં આપણે સર્વિસ કરશું, જોઈએ પછી કેવી સર્વિસ થાય. તો મિત્રો ફાઇનલી મેં ગાડીને રાખી દીધી છે કમ્પ્લીટ, બરાબર છે. અને મેં ટોપી પણ પહેરી લીધી, કેમ કે તડકો બહુ મસ્તનો પડે છે, એક નંબર, કંઈ ઘટે નહીં એવો તડકો છે, માથું ફાટી જાય એવો તડકો છે, એટલે ટોપી પહેરી ફરી જાય. અમને તડકાની અમને ગાડી ધોઈ નાખીએ છે, ધોવાય. તો જો કેવું કેવું છે, બરાબર. આવું લઈ ગયો તમારે, આવું છે ને 5,000માં મળી જાય. 5,000 તમારે ગાડી પછી એસી તમામ વસ્તુ સાફ થઈ જાય. તો ચાલો મિત્રો, તો થોડુંક કામ બાકી છે, તો હવે આપણે થોડુંક કામ કરી લઈએ, પછી આપણે મળીએ. ગાડી પછી કેવી ચમકી કેવી નહીં કમેન્ટ કરીને કહેજો કે આ વસ્તુ લેવાય કે ન લેવાય. ગાડી હવે ધોઈ નાખું વ્યવસ્થિત, પછી આપણે મળીએ. તો મિત્રો ફાઇનલી અમે લોકોએ ગાડી ધોઈ નાખી છે ને બહુ થાકી ગયો, કેમ કે તડકો બહુ માથે હતો. આમાં ટોપી ઉપર ખાલી જો એટલો પડશે વેરો. ગાડી ધોઈ બહુ મસ્ત નહીં ને, હવે થોડું પાણી પી લે. અને હવે આ ગાડીનો વારો છે. અમે આ ગાડી ઘડીકમાં ધોઈ નાખીશું. આપણી ગાડી જોમાં તડકે હુકવવા દઈ દીધી છે. હમણાં કમ્પ્લીટ થાય એટલે આપણે તમને બતાવું ગાડી કેવી રીતના ધોવાની. તો કમેન્ટ કરીને કહેજો કેવી ધોવાની, ને કોઈને ધોવી તો કહેજો, હું ધોઈ દઈશ. તો મિત્રો અમે એસપી સાઇનને ધોવા માટે લગાડી દીધી છે. અને હવે આપણે છે ને આમાં છે ને ખાલી ફુવારો જ મારવાનો છે, કેમ કે આ તો નવી ગાડી છે, હમણાં 2-3 દી પહેલાં સર્વિસ કરી હતી, એટલે એટલો બધી ગારો નથી. મારી ગાડી જેટલો ગારો આમાં ખરાબ નથી ગાડી એમ. એટલે અત્યારે આપણે ખાલી આમાં ખાલી ફુવારો જ મારવાનો પાણીનો. હવે આપણે ગાડી લગાડી દીધી છે, તો હવે હું પાણી થોડુંક હજી પી લઉં પછી વરજવું. તો ચાલો મિત્રો, આપણે સાઇનનો વારો લઈ લઈએ કે હવે સાઇનમાં ખાલી આપણો ફુવારો જ મારવાનો છે, કેમ કે હવે થાકી ગયો, કેમ કે ઓલી ગાડી બહુ ધૂળવાળી ફેરી હતી, બહુ સાફ કરી લે. હવે આમાં ખાલી સર્વિસ કરેલી જ છે એટલે કમ્પ્લીટ. આમાં ખાલી ફુવારો જ મારો. ચાલો આને ચાલુ કરીએ. ફાઇનલી અમારી ગાડી ધોવાઈ ગઈ છે, જો સાઇન પણ ધોવાઈ ગઈ છે. અને જો અમારા પપ્પા જો ગાભો મારે છે,
અને જો આ પ્રેશર પંપ ને બધું હવે બધું હકેલવાનું. હવે આને પાછું મૂકી દેવાનું. હવે પાછું અઠવાડિયા 15 દિવસ પછી પાછી કાઢીશું, ગાડી ધોવાનું થાય તો અહીંયા. તો મિત્રો હવે જો ગાભો લાગે છે, મારી ગાડી હવે જો તડકાની સુકાઈ ગઈ છે. અમે હું હમણાં ગાભો મારી ચકાચક કરી પછી હું તમને બતાવીશ કે કેવી ધોવાણી, બરાબર. તો કમેન્ટ કરીને કહેજો કેવી ધોવાણી, બરાબર. તો મિત્રો તો હવે આપણે પ્રેશર પંપનો લઈ લઈએ અને હવે એના રાખી દઈએ. આ એનો બોક્સ છે. તો મિત્રો તો બધું આપણે રાખી દીધું છે. તો આને કરી દઈએ પેક. ચાલો હું મારી ગાડીમાં ગાભો મારી દઉં છું, પછી તમને બતાવું ગાડીમાં કેવી ગાડી ધોવાની. ફાઇનલી અમે લોકોએ ગાડીનો ગાભો મારી દીધો છે અને જો અત્યારે ચકાચક થઈ ગઈ છે. તો તમને જોઉં કે પહેલાં કેવી હતી અને અત્યારે કેવી છે, તમે કમેન્ટ કરીને કહેજો ભૂલતા નહીં. જો આ આપણી ગાડી જોઈ લે, આપણે આ સર્વિસ કરી, બરાબર. જોઈ લે ટાયર, આખી ગાડી જોઈ લે, જોયું ને. તો મિત્રો જોયું આ રીતે ગાડી આપણે ધોઈને કમ્પ્લીટ કરી દઈએ. અને મિત્રો જો રાતે અમારા જીનુબેનનો આજે તો જન્મદિવસ છે, એટલે રાતે જો કદાચના સેલિબ્રેશન કરશું તો આપણે નવો બ્લોગ આવશે, બરાબર છે. તો મિત્રો તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. આપણે બનાવશું તો ખરા જ, કેમ કે એને છેલ્લે બાકી ગામમાં તો આપણે જમવા માટે જવાનું જ છે. હવે તો છતાંય જો સેલિબ્રેશન કરશું તો આપણે બ્લોગ બનાવશું. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો મળીએ. તો મિત્રો જો ગાડી બધી કમ્પ્લીટ ધોવાઈ ગઈ, બે ગાડીની સર્વિસ એક નંબર થઈ ગઈ છે. તો હવે જો આપણે આ વિડીયોનો કરીએ એન્ડ. જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં માટે બાય બાય. તો નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.